જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ આપજો મને. ચાલો, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજ કાચર આપ સર્વેનું ઇનક્રેડિબલ 121 એપ્લિકેશન પર શબ્દરૂપી પુષ્પથી હાર્દિક સ્વાગત કરું છું. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો હોય તો એક વખત મને કન્ફર્મેશન આપી દેજો. ઓડિયો અને વિડીયો બંને ક્લિયર હોય તો મને એક વખત કન્ફર્મેશન આપી દેજો. ચાલો, ઓડિયો અને વિડીયો બંને ક્લિયર છે? ઓડિયો અને વિડીયો બંને ક્લિયર છે? જય હિન્દ સર, ક્લિયર છે બંને. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. આજે નવરાત્રી છે એટલે સંખ્યા તો ઓછી હોવાની જ છે, એ વાત સ્વાભાવિક છે. ચાલો, જેટલા પણ આવેલા છે એ બધાને આપણે જ્ઞાનનો લાભ આપીએ. ચાલો, સૌથી પહેલા છે લેટર સિરીઝ. તો આ તો બહુ સહેલી સિરીઝ કહેવાય, તમને બહુ મજા આવશે. કેમ કે હવે તમને એબીસીડી મોઢે યાદ છે. ચાલો, તો તમે સૌથી પહેલા તો પહેલો લેટર કમ્પેરિઝન કરો. ચાલો, એ એટલે શું થાય? તો સાહેબ એ એટલે કે થાય 1. સી એટલે શું થાય? તો સી એટલે કે 3. એફ એટલે શું થાય? તો એફ એટલે કે 6. ચાલો, તો અહીંયા જોવો તો કેટલાનો વધારો? તો સાહેબ 2 નો વધારો. ચાલો, 3 માંથી 6 થયા તો કેટલાનો વધારો? 3 નો વધારો. તો અહીંયા પેટર્ન શું બને? 2 નો વધારો, 3 નો વધારો. તો હવે શું થાય? 4 નો વધારો. તો 6 માં તમે 4 ઉમેરો તો 10. એબીસીડી માં કોનો ક્રમ 10 છે? તો 10 એટલે કે થાય જે. ચાલો, તો પહેલો અક્ષર આવ્યો જે. તો ઓપ્શન નંબર આ એ નો આવે. કેમ? એ એટલે સોરી આ એટલે શું થાય? આ એટલે 9 થાય, એટલે કે ઓપ્શન નંબર એ નો આવે. ચાલો, તો હવે બીજો અંક જો. ઝેડ એટલે શું થાય? તો ઝેડ એટલે 26. ચાલો, એક્સ એટલે શું થાય? તો એક્સ એટલે કે 24. ચાલો, યુ એટલે શું થાય? તો યુ એટલે કે 21. તો અહીંયા જોવો તો પેટર્ન શું બને છે? 26 માંથી 24 થયા એટલે કે 2 નો ઘટાડો. ચાલો, 24 માંથી 21 થયા 3 નો ઘટાડો. તો હવે કેટલા થાય? તો 21 માંથી 2 નો ઘટાડો, 3 નો ઘટાડો, તો હવે આવે 4 નો ઘટાડો. તો 21 માંથી 4 ઘટાડો તો કેટલા થાય? 17. 17 એટલે એબીસીડી માં કોનો ક્રમ 17 છે? તો 17 એટલે કે ક્યુ. તો સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર સી. તો આ દાખલા તમને બહુ ઈઝી પડશે, કેમ કે તમને એબીસીડી આખી મોઢે આવડે છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ સી એફ જે બ્લેન્ક. ચાલો, એ એટલે શું થાય? 1. સી એટલે 3. એફ એટલે 6. જે એટલે 10. ચાલો, તો પેટર્ન કઈ બને છે? તો 1 માંથી 3 થયા એટલે કે 2 નો વધારો. ચાલો, 3 માંથી 6 થયા એટલે કે 3 નો વધારો. 6 માંથી 10 થયા એટલે કે 4 નો વધારો. તો 2, 3, 4. હવે શું થાય? 10 માંથી 5 નો વધારો થાય, કેમ કે 2 નો વધારો, 3 નો વધારો, 4 નો વધારો, 5 નો વધારો. ચાલો, તો 10 માં તમે 5 ઉમેરો તો શું થાય? 15. તો એબીસીડી માં 15 એટલે શું થાય? તો 15 એટલે કે થાય ઓ. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. ચાલો, ક્લિયર છે? ચાલો, એક વખત મને કોમેન્ટ કરી દેજો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3. વાય ડબલ્યુ યુ એસ ક્યુ બ્લેન્ક અને બ્લેન્ક. ચાલો, તો સૌથી પહેલા શું જોવાનું? તો જો વાય એટલે શું થાય? તો સાહેબ વાય એટલે 25. ડબલ્યુ એટલે કે 23. યુ એટલે કે 21. એસ એટલે કે 19. ક્યુ એટલે કે 17. તો અહીંયા જો તફાવત કેટલાનો છે? તો 2 નો તફાવત. 23 માંથી 21 થયા એટલે કે 2 નો તફાવત. 21 માંથી 19 થયા 2 નો ઘટાડો. 19 માંથી 17 થયા 2 નો ઘટાડો. ચાલો, તો 17 માંથી તમે 2 ઘટાડો તો 15. અને 15 માંથી 2 ઘટાડો તો 13. તો એબીસીડી માં 15 એટલે કે કયો ક્રમ આવે? તો 15 એટલે કે ઓ. ચાલો, 13 એટલે કયો ક્રમ આવે? તો 13 એટલે કે એમ. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી, ઓ અને એમ. ચાલો, ડન છે? ખૂબ સરસ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. ચાલો, જેણે મારા
લેક્ચર ન જોયેલા હોય, એબીસીડી ના ક્રમ મેં તમને મોઢે યાદ રાખતા શીખવાડેલા છે કે એ એટલે 1 થાય, ઈ એટલે 5 થાય, આર એટલે 18 થાય, એસ એટલે 19 થાય. તો જે મિત્રો એ ન જોયા હોય તે લેક્ચર કોડિંગ અને ડીકોડિંગ આ ટેસ્ટ જેમાં લેવાની છે એ દિવસનું સોલ્યુશન જોજો, એટલે એમાં તમને જોવા મળશે. ચાલો, ક્લિયર છે. એમાં મેં તમને ઓપોઝિટ લેટર પણ યાદ રાખતા શીખવાડેલા છે. સૌથી છેલ્લે જ્યારે લેક્ચર પૂરો થવાની તૈયારી હશે ત્યારે મેં શીખવાડેલું છે. અને એબીસીડી ના ક્રમ યાદ રાખતા પણ શીખવાડેલું છે. ચાલો, સૌથી પહેલા તો અહીંયા તમને શું કહ્યું છે, નીચેનામાંથી કઈ જોડ અલગ પડે છે. ચાલો, તો કઈ જોડ અલગ પડે છે? તો જો ઈ અને ઓ, તો આ બંને શું છે સાહેબ? આ બંને સ્વર છે. સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. ચાલો, અહીંયા જુઓ, એ અને આઈ, તો આ બંને શું છે સાહેબ? આ બંને પણ સ્વર છે. ચાલો, ઓ અને યુ, આ બંને પણ શું છે? તો આ બંને પણ સ્વર છે. તો એમ અને પી, તો આ બંને વ્યંજન છે, એટલે કે આ બંને અલગ પડે છે. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી. ચાલો, ક્લિયર છે. બહુ ઈઝી ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. ડબલ્યુ, પી, જે, ઈ, એ અને ખાલી જગ્યા. ચાલો, ડબલ્યુ એટલે શું થાય? તો સાહેબ ડબલ્યુ એટલે 23. પી એટલે શું થાય? 16. ચાલો, જે એટલે 10, ઈ એટલે કે 5, એ એટલે કે 1. ચાલો, તો અહીંયા જુઓ તો તફાવત કેટલાનો છે? તો 23 માંથી 16 થયા, એટલે કે 7 નો તફાવત. ચાલો, 16 માંથી 10 થયા, એટલે કે 6 નો તફાવત. 10 માંથી 5 થયા, એટલે કે 5 નો તફાવત. 5 માંથી 1 થયા, એટલે કે 4 નો તફાવત. ચાલો, તો હવે 1 માંથી કેટલા ઘટે? 3 ઘટે. તો સાહેબ 1 માંથી 3 કેમ ઘટાડવા? તો આવી રીતે એબીસીડી લખી નાખો, એક્સ, વાય, ઝેડ, એ. ચાલો, હવે જો એ એટલે કે 1. હવે તમને શું કીધું છે? 3 ઘટાડવાના, એટલે કે તમારે 3 ક્રમ આગળ જવાનું છે. ચાલો, તો આ સૌથી પહેલો એક ક્રમ, આ બીજો ક્રમ અને આ ત્રીજો ક્રમ. તો અહીંયા શું આવશે? તો અહીંયા આવશે એક્સ, એટલે કે સાચો જવાબ શું આવે? સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. ક્લિયર છે? 1 માંથી 3 મેં કેમ ઘટાડ્યા? તો અહીંયા 1 માંથી 3 થાય, એટલે કે બીજું કાંઈ તમારે વિચારવાની જરૂર નથી, માત્ર 3 સ્ટેપ પાછળ જવાનું છે. ચાલો, તો આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. તો અહીંયા શું જવાબ આવશે? એક્સ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. એ સી, એ ઈ, એ જી, ઈ આઈ, એ ખાલી જગ્યા. તો અહીંયા જો બધામાં એ તો આવે જ છે. ચાલો, તો હવે કદાચ અહીંયા ખાલી જગ્યા હોત તો ત્યાં શું આવત? તો અહીંયા આવત એ. ચાલો, તો હવે તમારે આ પેટર્ન શોધવાની છે. તો સી એટલે શું થાય? તો સી એટલે થાય 3. ચાલો, ઈ એટલે શું થાય? તો ઈ એટલે થાય 5. જી એટલે શું થાય? જી એટલે કે 7. ચાલો, આઈ એટલે શું થાય? 9. તો અહીંયા પેટર્ન શું બને છે? 3 માંથી 5 થયા, એટલે કે 2 વધ્યા. ચાલો, 5 માંથી 7 થયા, 2 નો વધારો. 7 માંથી 9 થયા, એટલે કે 2 નો વધારો. તો 9 માંથી કેટલા થશે? તો 9 માં તમે 2 ઉમેરો, એટલે કે 11. 11 એટલે શું થાય? તો 11 એટલે કે કે. તો અહીંયા સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. છે ને? હેલું છે ને? આમાં કાંઈ છે અઘરું? જોવો તો બહુ સહેલું ચેપ્ટર છે. વિજયભાઈ, મલિકભાઈ, દીપભાઈ, નિમેશભાઈ, જો તો અહીંયા કાંઈ છે અઘરું? ચાલો, 7મો ક્વેશ્ચન. એમાં પણ જો તમને એબીસીડી આવડશે તો મજ્જે મજ્જે. ચાલો, ઝેડ, એક્સ, યુ, ક્યુ, એલ. ચાલો, તો ઝેડ એટલે શું થાય? 26. એક્સ એટલે શું થાય? 24. યુ એટલે શું થાય? 21. ક્યુ એટલે શું થાય? 17. એલ એટલે શું થાય? 12. ચાલો, તો અહીંયા જો 26 માંથી 24 થયા, એટલે કે 2 નો ઘટાડો. 24 માંથી 21 થયા, એટલે કે 3 નો ઘટાડો. 21 માંથી 17 થયા, એટલે કે 4 નો ઘટાડો. 17 માંથી 12 થયા, એટલે કે 5 નો ઘટાડો. તો હવે 12 માંથી કેટલા ઘટે? 2 નો ઘટાડો, 3 નો ઘટાડો, 4 નો ઘટાડો, 5 નો ઘટાડો. તો હવે આવે 6 નો ઘટાડો. તો 12 માંથી 6 ઘટાડો, એટલે શું જવાબ આવે? તો 6. તો જો એબીસીડી માં 6 કોનો ક્રમ છે? તો એફ નો ક્રમ છે, એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ફૂલ ઈઝી છે, ખાલી અલગ પડે એમાં ટાઈમ બહુ લે છે સમ. ચાલો, હમણાં એ પણ કરાવી દઈશ. ચાલો, 8મો ક્વેશ્ચન જુઓ. એ ઝેડ, ડી ડબલ્યુ, જી ટી, જે ક્યુ અને ખાલી જગ્યા. ચાલો, તો એબીસીડી માં એનો ક્રમ શું થાય? તો એનો ક્રમ થાય 1. ડી નો ક્રમ 4. જી નો ક્રમ 7. જે નો ક્રમ 10. તો જોવો તો આ કેટલાનો વધારો થયો? તો 1 માંથી 4 થયા, એટલે કે 3 નો વધારો. ચાલો, 4 માંથી 7 થયા, એટલે કે 3 નો વધારો. 7 માંથી 10 થાય, એટલે કે 3 નો વધારો. ચાલો, તો 10 માં તમે 3 ઉમેરો તો શું જવાબ આવે? 10 ને 3 13. તો 13 એટલે કે કેટલા કહેવાય?
હાય સર, હાય હાય. ચાલો, તો 10 માં તમે 3 ઉમેરો તો 13. તો એબીસીડી માં 13 એટલે કોનો ક્રમ કહેવાય? તો 13 એટલે કે એમ. ચાલો, તો એમ વાળા ઓપ્શન કેટલા છે? 3 ઓપ્શન છે, એટલે કે ઓપ્શન નંબર ડી નો આવે. ચાલો, તો હવે ઉપર પેટર્ન બનાવો. ઝેડ એટલે શું થાય? 26. ચાલો, ડબલ્યુ એટલે 23, ટી એટલે 20, ક્યુ એટલે 17. તો અહીંયા જો પેટર્ન શું બને છે? 26 માંથી 23 થયા, 3 નો ઘટાડો. ચાલો, 23 માંથી 20 થયા, 3 નો ઘટાડો. ચાલો, 20 માંથી 17 થયા, 3 નો ઘટાડો. તો હવે 17 માંથી તમે 3 ઘટાડો તો 14. 14 એટલે શું થાય? એન. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. એસી એફએચ કેએમ પીઆર. એસી એફએચ કેએમ પીઆર ખાલી જગ્યા. ચાલો, તો એ એટલે શું થાય? 1. એફ એટલે શું થાય? 6. કે એટલે શું થાય? 11. પી એટલે શું થાય? 16. ચાલો, તો જો 1 માંથી 6 થયા એટલે કે 5 નો વધારો. 6 માંથી 11 થયા એટલે કે 5 નો વધારો. ચાલો, 11 માંથી 16 થયા એટલે કે 5 નો વધારો. તો હવે પેટર્ન શું બને છે? તો સાહેબ પેટર્ન 5 5 નો વધારો થાય છે. તો 16 માં 5 ઉમેરો તો કેટલા થાય? 21. તો એબીસીડી માં 21 એટલે કે કયો ક્રમ આવે? તો 21 એટલે કે યુ. ચાલો, યુ વાળો 2 ઓપ્શન છે, કાં તો સી કાં તો ડી. સોરી, કાં તો બી કાં તો ડી. ચાલો, સી એટલે કે 3, એચ એટલે કે 8, એમ એટલે કે 13, આર એટલે કે 18. ચાલો, તો અહીંયા પેટર્ન શું બને છે? તો 3 માં તમે 5 ઉમેરો તો 8, 8 માં તમે 5 ઉમેરો તો 13, 13 માં તમે 5 ઉમેરો તો 18. ચાલો, તો 18 માં 5 ઉમેરો તો શું થાય? તો 18 માં 5 ઉમેરો તો 23, 23 એટલે કે ડબલ્યુ. તો સાચો જવાબ શું આવે? સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી, યુ ડબલ્યુ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10. ચાલો, જો અહીંયા સૌથી પહેલા તો આપણે આંકડાની પેટર્ન ગોતીશું. તો જો 2 માંથી કેટલા થયા? 5. ચાલો, 5 માંથી 11 થયા, પછી 11 માંથી 17 થયા, પછી 31 માંથી 41 થયા, 41 માંથી 47 થયા. તો અહીંયા પેટર્ન શું બને છે? કોઈ વિચારી શકશો? સોરી, ચાલો, સોરી, ફરી એક વખત. ચાલો, તો અહીંયા પેટર્ન શું બને છે? કોઈ જણાવી શકશો? ચાલો, પેટર્ન શું બને છે? તો અહીંયા જો આ બધી કેવી સંખ્યા છે? તો આ બધી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો, તો અવિભાજ્ય સંખ્યા કઈ થાય? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. ચાલો, તો અહીંયા જોવો તો તમને 2 પછી કઈ આપેલી છે? તો 2 પછી આપેલી છે 5, એટલે કે વચ્ચેની સંખ્યા નથી લીધેલી. ચાલો, 5 પછી કઈ આપેલી છે? તો 5 પછી આપેલી છે 11, એટલે કે વચ્ચેની સંખ્યા નથી લીધી. ચાલો, 11 પછી કઈ આપેલી છે? તો 11 પછી આપેલી છે 17, એટલે કે વચ્ચેની એક સંખ્યાને શું કરેલી છે? વિડીયો થોડો લેટ ચાલે છે સર. બોલો છો પેલા રિએક્શન પછી થાય છે. બધાને એવું થાય છે? ચાલો, તો જો 11 અને 17 તો વચ્ચેની સંખ્યા નથી લીધેલી, એટલે કે અવિભાજ્ય સંખ્યામાં શું કરેલું છે? એક સંખ્યા મૂકીને પછીની સંખ્યા લીધેલી છે. ચાલો, તો હવે જો 17 પછી કઈ આવે? તો 19. તો 19 ને હું નહીં લઉં, કોને લઈશ? 23 ને લઈશ. ચાલો, પછી 29 ને હું નહીં લઉં, એની પછી કઈ આવે? 31. તો 31 ને લઈશ. ચાલો, તો અહીંયા જોવો તો જવાબ 23 વાળો આવશે. તો 23 વાળા 2 ઓપ્શન છે, ઓપ્શન નંબર બી, ઓપ્શન નંબર ડી. ચાલો, હવે આપણે પેટર્ન ગોતીશું. તો જો સી એટલે શું થાય? 3, એફ એટલે શું થાય? 6, આઈ એટલે શું થાય? 9, એલ એટલે શું થાય? 12. ચાલો, તો હવે શું પેટર્ન બને? તો 3 માંથી 6 થયા એટલે કે 3 નો વધારો, 6 માંથી 9 થયા એટલે કે 3 નો વધારો. ચાલો, 9 માંથી 12 થયા એટલે કે 3 નો વધારો. તો પેટર્ન શું બને છે? 3 3 નો વધારો થાય છે. તો 12 માં તમે 3 ઉમેરો તો શું થાય? 15. તો 15 એટલે શું થાય? તો 15 એટલે કે ઓ, અહીંયા આપેલું છે ક્યુ, એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી, O23. 1 સેકન્ડ જેટલી, એ તો જો યુટ્યુબમાં તો 7 સેકન્ડ જેટલું હોય છે, તો અહીંયા એપ્લિકેશનમાં 1 સેકન્ડ જેટલી લેટેસી રહેતી હશે. ચાલો, તો હવે જો એસએચજી, પછી આરઆઈએફ, ચાલો QJE અને PKD પછીનું તમને પૂછેલું છે.
ચાલો તો સૌથી પહેલા તો એસ એટલે શું થાય? તો એસ એટલે કે સાહેબ 19, આર એટલે 18. હજુ કહું છું કે જેને એબીસીડી ના ક્રમ યાદ ન હોય, જેને એબીસીડી ના ક્રમ યાદ ન હોય એને મેં એબીસીડી ના ક્રમ યાદ રખાવવા માટેની ટ્રીક આપેલી છે કોડિંગ ડીકોડિંગ વાળા લેક્ચરમાં. તો જે મિત્રોએ કોડિંગ ડીકોડિંગ લેક્ચર ન જોયેલો હોય એ આજે જ રેકોર્ડેડ સ્વરૂપે જોઈ શકશો. તમારી અનુકૂળતા મુજબ તમે જોઈ શકશો, એટલે કે સ્પીડ તમારે 1.5 2x જે રાખવી હોય તે રીતે તમે જોઈ શકશો. ચાલો તો ક્યુ એટલે શું થાય? 17. એમાં મેં ઓપોઝિટ લેટર પણ યાદ રાખતા શીખવેલા છે. ચાલો પી એટલે 16. તો જો તો પેટર્ન શું બને છે? 19 માંથી 18 થયા, 18 માંથી 17 થયા, 17 માંથી 16 થયા. તો હવે શું આવે? 15. તો 15 એટલે કે ઓ. ચાલો તો અહીંયા જોવો તો ઓપ્શન નંબર એ નો આવે, ઓપ્શન નંબર બી નો આવે. ચાલો તો બીજો અંક જો, એચ એટલે શું થાય? 8. આઈ એટલે શું થાય? 9. જે એટલે શું થાય? 10. કે એટલે શું થાય? 11. તો જોવો તો બીજા અંકમાં પેટર્ન શું જોવા મળે છે? 8 9 10 11. તો હવે કેટલા આવે? તો સાહેબ હવે આવે 12. ચાલો 12 એટલે શું થાય? તો 12 એટલે કે એલ. તો બીજો અંક એલ આવવો જોઈએ. ચાલો તો બંનેમાં એલ છે, તો આપણે ખોટી મજૂરી કરી, આ બીજો અંક જોવાનો જ નતો. ચાલો જી એટલે શું થાય? તો જી એટલે કે 7. એફ એટલે શું થાય? 6. ઈ એટલે કે 5. ડી એટલે કે 4. ચાલો તો 7 6 5 4. તો હવે શું આવે? તો હવે આવશે 3. 3 એટલે કે સી. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર, OLC. ચાલો ક્લિયર છે? ચાલો ક્લિયર છે? બહુ ઈઝી છે આ ચેપ્ટર. એમાં જો તમને એબીસીડી ના ક્રમ યાદ હશે તો બહુ ઈઝી લાગશે. ચાલો ચાલો હવે જોજો. સૌથી પહેલા એ એટલે 1, પી એટલે 16, ડી એટલે 4. ચાલો એસ એટલે કેટલા થાય? 19. તો જોવો તો અહીંયા 1 માંથી 16 થયા એટલે કે 15 નો વધારો. ચાલો 16 માંથી 4 થયા એટલે કે 12 નો ઘટાડો. ચાલો ફરી 4 માંથી 19 થયા એટલે કે 15 નો વધારો. ચાલો તો +15 -12 +15. તો હવે શું થાય? -12 થાય. ચાલો તો 19 માંથી 12 જાય તો 7. 7 એટલે શું થાય? જી. તો પહેલો અક્ષર જી આવે એવા બે ઓપ્શન છે, એટલે કે ઓપ્શન નંબર બી નો આવે, ઓપ્શન નંબર ડી નો આવે. જો અહીંયા તમે અલ્ટરનેટિવ પેટર્ન પણ વિચારી શકો છો. તમે બી બી કરો છો પણ બી જો પેલા જ ઉડી ગયો. ચાલો પેલા ધડાકે જ બી ઉડી ગયો. ચાલો અહીંયા તમે જો અલ્ટરનેટિવ પેટર્ન પણ વિચારી શકો કે 1 માંથી 4 થયા એટલે કે 3 નો વધારો. તો 4 માંથી હવે કેટલા થાય? 7 થાય એટલે કે 3 નો વધારો. ચાલો તો હવે આપણે બીજો અંક જોશું. બી એટલે કે 2. ચાલો ક્યુ એટલે 17, ઈ એટલે 5, ટી એટલે 20. ચાલો તો અહીંયા જોવો તો પેટર્ન શું બને છે? 2 માંથી 17 થયા એટલે કે 15 નો વધારો. ચાલો 17 માંથી 5 થયા એટલે કે 12 નો ઘટાડો. પછી 5 માંથી 20 થયા એટલે કે ફરીથી 15 નો વધારો. તો હવે શું થાય? +15 -12 +15. તો હવે આવશે -12. તો 20 માંથી 12 જાય તો 8. 8 એટલે શું આવે? એચ. ચાલો તો એચ વાળો ઓપ્શન નંબર એ નથી, તો સાચો જવાબ થાય ઓપ્શન નંબર સી, GHI. હેલો સર, જય માતાજી, હેપી નવરાત્રી. ચાલો હેપી નવરાત્રી બધા મિત્રોને. તમે આવ્યા ત્યાં સુધીમાં જો 12 ક્વેશ્ચન ઉડી પણ ગયા છે. ચાલો 13મો ક્વેશ્ચન. ચાલો અહીંયા શું પેટર્ન બને છે? તો જો 5 માંથી 8 થયા, 8 માંથી 11 થયા, 11 માંથી 14 થયા. તો જો 5 માંથી 8 થયા એટલે કે કેટલાનો વધારો? સાહેબ 3 નો વધારો. ચાલો 8 માંથી 11 થયા, કેટલાનો વધારો? 3 નો વધારો. ચાલો 11 માંથી 14 થયા, કેટલાનો વધારો? 3 નો વધારો. તો હવે 14 માં તમે કેટલા ઉમેરવા પડે? તો 14 માં તમે 3 ઉમેરો એટલે કે 17. ચાલો 17 વાળો આ નહીં એટલે કે ઓપ્શન નંબર ડી જતો રહેશે. ચાલો હવે પહેલો અક્ષર પકડીશું. ચાલો કે એટલે શું થાય? તો સાહેબ કે એટલે કે 11. ચાલો આઈ એટલે શું થાય? આઈ એટલે કે 9. જી એટલે શું થાય? 7. ઈ એટલે શું થાય? 5. ચાલો તો 11 માંથી 9 થયા એટલે કે 2 નો ઘટાડો. 9 માંથી 7 થયા એટલે કે 2 નો ઘટાડો. 7 માંથી 5 થયા એટલે કે 2 નો ઘટાડો. ચાલો તો 5 માંથી તમે 2 ઘટાડો એટલે શું આવે? 3. તો એબીસીડી પ્રમાણે 3 છે એ કોનો ક્રમાંક છે? તો 3 એટલે કે સી. ચાલો તો પહેલો અક્ષર સી આવે એટલે કે એ પણ નો આવે, બી પણ નો આવે. સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આખો સમ તમારે ગણવાની બિલકુલ જરૂર નથી. જેટલું તમને પૂછ્યું છે એટલામાં જ તમે આન્સર આપો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, 14મો ક્વેશ્ચન. ચાલો જો 2 માંથી કેટલા થઈ ગયા? 4. 4 માંથી કેટલા થઈ ગયા? 4 માંથી 12. તો 2 માંથી 4 કઈ રીતે થાય? તો 2 દુ 4.
ચાલો 4 માંથી 12 કઈ રીતે થાય? તો 4 તેરી 12. તો હવે પેટર્ન શું આવે? તો જો પેલા 2 વડે ગુણાકાર, પછી 3 વડે ગુણાકાર, તો હવે કેટલા વડે આવે? 4 વડે. તો 12 ચોકુ ને 48. ચાલો 48 વાળા ઓપ્શન 2 જ વધ્યા છે. ઓપ્શન નંબર સી, ઓપ્શન નંબર ડી. હવે જો હું આ જે તો ગોતીશ જ નહીં. કેમ કે બંનેમાં મને જે જોવા મળે છે. તો કાં તો હું 21 કાં તો 23 આ પેટર્ન ગોતીશ. ચાલો તો 11, 11 પછી શું આપેલું છે? 13, 13 પછી શું આપેલું છે? 17 આપેલું છે. ચાલો તો 11, 13 અને 17. હવે તમે મને કોઈ જણાવશો શું આવે તે? ચાલો અહીંયા કઈ પેટર્ન બને છે વિચારો. તો જો આ અવિભાજ્ય સંખ્યા છે. કઈ રીતે 21 કઈ રીતે આવે? ત્રેવીસ આવે. જો કઈ રીતે? 11, 13, 17. તો આ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. ચાલો તો અહીંયા જો 21 વિભાજ્ય છે એટલે ઓપ્શન નંબર સી નો આવે. આમ પણ વિચારી શકો કે 11 માંથી 13 થયા એટલે કે 2 નો વધારો. ચાલો 13 માંથી 17 થયા એટલે કે 4 નો વધારો. તો પેલા 2 નો વધારો, પછી 4 નો વધારો. તો હવે કેટલાનો વધારો થાય? 6 નો વધારો. ચાલો તો 17 માં 6 ઉમેરો તો જવાબ કેટલો આવે? 23. એટલે કે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. બિલકુલ સાચી વાત છે. +2, +4, +6. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ તમને જોઈને ખૂબ જ અઘરું લાગતું હશે, પરંતુ અહીંયા કઈ છે ને જો આ છે એ, આ છે AB, આ છે ABC, આ છે ABCD, આ છે ABCDE, આ છે ABCDEF. તો હવે શું આવે? ABCDEFG. તો અહીંયા સાચો જવાબ શું થઈ જાય? ઓપ્શન નંબર ડી. ચાલો કેટલાને આ દાખલો જોઈને ખૂબ જ અઘરો લાગતો હતો? ચાલો કોમેન્ટ કરજો. જોવો તો પેલા આવે એ, પછી AB, ABC, ABCD, ABCDE, ABCDEF, ABCDEFG. જો કેટલો ઈઝી ક્વેશ્ચન હતો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 16. A બ્લેન્ક B બ્લેન્ક BA B બ્લેન્ક BA. ચાલો તો જ્યારે પણ તમારી સમક્ષ આવા દાખલા આવે ત્યારે તમારે શું કરવાનું? તો આવા દાખલા આપણે 2 સ્ટેપથી કરીશું. પપ્પુ જેવો દાખલો છે. ચાલો બિલકુલ સાચી વાત છે. આમ જો તો 3 સ્ટેપ, આમ જો તો 2 સ્ટેપ. ચાલો સૌથી પહેલા તમારે શું ગણવાના? અક્ષર ગણવાના. શું ગણવાના? અક્ષર ગણવાના. ચાલો તો અહીંયા અક્ષર ગણો તો કેટલા થાય? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. ચાલો તો અક્ષર આપણે ગણી લીધા. અક્ષર કેટલા છે? 12. ચાલો ક્લિયર છે. અક્ષર થઈ ગયા 12. પછી અહીંયા બીજું તમારે શું જોવાનું? તો બીજું સાહેબ તમારે ઈ જોવાનું કે અવયવ પાડવાના. તો 12 ના અવયવ કેટલા પડે? તો સૌથી પહેલા તો જો 2 છક 12, પછી 3 ચોકુ 12. તો આનો અર્થ શું થાય? કાં તો આપણે 3 3 ના 4 જોડકા બનાવીશું, અથવા તો 4 4 ના 6 જોડકા બનાવીશું, સોરી 4 4 ના 3 જોડકા બનાવીશું, અથવા 2 2 ના 6 જોડકા બનાવીશું, અથવા તો 6 6 ના 2 જોડકા બનાવીશું. ચાલો કાંઈ નો સમજાણું? તો હવે જો અહીંયા ધ્યાન આપો, સમજીએ. ચાલો સૌથી પહેલા આપણે 2 2 ના 6 જોડકા બનાવીએ છીએ. ચાલો તો આ જો 2 નું જોડકું થઈ ગયું, આ 2 નું જોડકું થઈ ગયું, આ 2 નું જોડકું થઈ ગયું, આ 2 નું જોડકું થઈ ગયું, અને આ 2 નું જોડકું થઈ ગયું. ચાલો તો અહીંયા જુઓ તો બધામાં તમને પહેલો અક્ષર શું જોવા મળે છે સાહેબ? તો અહીંયા બી છે. ત્રીજું સ્ટેપ શું છે? તો ત્રીજું સ્ટેપ છે પેટર્ન ગોતો. પેટર્ન કઈ બને છે? પેટર્ન ગોતવાની છે. ચાલો તો જુઓ તો સૌથી પહેલા તો અહીંયા જો બધામાં પહેલો અક્ષર કયો છે? બી. પરંતુ અહીંયા પહેલો અક્ષર એ છે, એટલે કે અહીંયા 2 2 ના જોડકા બનશે નહીં. ચાલો તો 2 2 ના જોડકા ન બને તો ભૂસી નાખો. ચાલો તો 2 2 થી મેળ નહીં પડે. ચાલો તો આપણે કયું વિચાર્યું હતું? 2 2 થી મેળ ન પડે. તો આપણે શું વિચાર્યું હતું? ચાલો 2 2 થી મેળ નથી પડતો. તો હવે 3 3 ના 4 જોડકા બનાવો. ચાલો તો આ જો 3 અંક, આ જો 3 અંક, આ જો 3 અંક. ચાલો ક્લિયર છે. અહીંયા જો છેલ્લો અંક કયો છે? બી. અહીંયા છેલ્લો અંક કયો છે? એ. ચાલો અહીંયા છેલ્લો અંક કયો છે? બી.
અહીંયા છે એ, તો આવી પેટર્ન બની શકે બી એ બી એ. ચાલો અહીંયા છેલ્લેથી બીજો અંક કયો છે બી, ચાલો અહીંયા પણ છેલ્લેથી બીજો અંક કયો છે બી, તો અહીંયા પણ છેલ્લેથી બીજો અંક આવવો જોઈએ બી, અને અહીંયાથી પણ છેલ્લેથી બીજો અંક કયો આવવો જોઈએ બી. ચાલો તો હવે અહીંયા જુઓ તો એ બી બી, તો અહીંયા શું બનશે એ બી એ. ચાલો પછી એ બી બી અને પછી શું બનશે એ બી એ. ચાલો તો અહીંયા જવાબ શું આવે, તો જવાબ આવે બી એ બી એ. ચાલો એવો આન્સર આપેલો છે. જો એવો આન્સર જ તમારી સમક્ષ છે ને, બી વાળા બે ઓપ્શન છે, બંનેમાં બી બી થી શરૂઆત થાય છે, તો આવો તમારી પાસે ઓપ્શન જ નથી. ચાલો એનો અર્થ શું થાય કે આ પેટર્ન પણ બનતી નથી. તમે જો પેટર્ન તો બનાવી પરંતુ ઓપ્શનમાં કે છે જ નહીં, એનો અર્થ કે આ પેટર્ન પણ બનતી નથી. તો આપણે ફરીથી મગજ દોડાવવું પડશે. ચાલો કાંઈ વાંધો નહીં, મગજ દોડાવીએ, કેમ કે બધા દાખલા તો ઈઝી ન હોય ને. ચાલો તો હવે આપણે મગજ દોડાવીએ. ચાલો તો 3 3 ના પણ 4 જોડકા ન બન્યા, તો હવે આપણે શું કરીશું 4 4 ના 3 જોડકા બનાવીશું. 4 4 ના 3 જોડકા. ચાલો તો આ પહેલું 4, ચાલો આ બીજા 4 અંક અને ત્રીજા 4 અંક. ચાલો અહીંયા છેલ્લો અક્ષર આપણને નથી ખબર, અહીંયા છેલ્લો અક્ષર નથી ખબર, અહીંયા એ છે તો અહીંયા પણ આપણે છેલ્લો અક્ષર એ લખી નાખીએ, અહીંયા પણ છેલ્લો અક્ષર એ લખી નાખીએ. ચાલો પછી તો જુઓ સાહેબ અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા બી છે, એટલે કે 4 4 ના જોડકા પણ બનતા નથી. ચાલો તો આ પેટર્ન પણ બનતી નથી. તો હવે વધ્યું શું, તો વધ્યું શું, તો સાહેબ 4 4 ના પણ 3 જોડકા બનતા નથી. તો હવે આપણે શું કરીશું 6 6 ના 2 જોડકા બનાવીશું. ચાલો 3 ને 3 6, 3 ને 3 6. ચાલો જો અહીંયા પણ છેલ્લા બે અક્ષર કયા છે બી, અહીંયા પણ છેલ્લા અક્ષર કયા છે બી એ. ચાલો પછી તો જો અહીંયા પહેલો અક્ષર કયો છે, તો અહીંયા પહેલો અક્ષર છે એ, તો અહીંયા પહેલો અક્ષર આવશે એ. ચાલો આનો અર્થ શું થાય કે ત્રીજી ખાલી જગ્યામાં એ આવવો જોઈએ. ચાલો અહીંયા ત્રીજી ખાલી જગ્યામાં બી છે, આ નો આવે. ચાલો અહીંયા ત્રીજી ખાલી જગ્યામાં બી છે, આ નો આવે. તો કાં તો જવાબ આ આવે, કાં તો જવાબ આ આવે. તો હવે બંનેને તમે મૂકીને જોઈ શકો છો. ચાલો ઓપ્શન નંબર એ આપણે મૂકીએ તો બી બી પછી એ બી. જો તો આ બંને સમાન થાય છે, તો ના સાહેબ આ બિલકુલ સમાન થતું નથી. જો આ બિલકુલ સમાન થતું નથી, કેમ કે અહીંયા શું બને છે એ ટ્રિપલ બી એ 4 બી એ. જો અહીંયા એ પછી બી કેટલા છે 3 જ બી છે, એટલે કે આ બનતી નથી. ચાલો તો ઓપ્શન નંબર એ પણ નો આવે. તો જવાબ તો તમારી સમક્ષ આવી ગયો છે. શું આન્સર આવશે, તો આન્સર આવશે ઓપ્શન નંબર બી. ચાલો તો જો એ બી બી એ બી બી. જો તો હવે આ સમાન થઈ ગયું. તો જો એ પછી 4 બી, એ પછી 4 બી ને એ પછી એ. ચાલો ક્લિયર છે. તો અહીંયા સાચો જવાબ શું થાય ઓપ્શન નંબર બી. ના સી નો આવે. ચાલો ક્લિયર છે. તો અમુક દાખલા આવા પણ હશે. આમાં તમે ઓપ્શન ઉપરથી ટ્રાય કરી જોવો છો, પરંતુ એમાં જો ડી એ આન્સર આવતો હોય ને તો તમારો ટાઈમ બહુ બગડશે. ચાલો ક્લિયર છે, ક્લિયર. જો આ તો મેં આવો દાખલો લીધેલો છે, બાકી આટલો બધો દાખલો પૂછશે જ નહીં તમને. કાં તો 3 નું જોડકું બનતું હોય, કાં તો 4 નું જોડકું બનતું હોય. 6 વાળો ક્યારેય પરીક્ષામાં દાખલો ન પૂછે, પણ આ તો તમારો ટાઈમ બગડે એટલે મેં આવો દાખલો મૂકેલો છે. ચાલો ક્લિયર છે. કાં તો 2 નું જોડકું બને, કાં તો 3 નું, કાં તો વધીને 4 નું, બાકી એનાથી વધારે તો ક્યારેય ન બને. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આપે 4 શબ્દોમાંથી આલ્ફાબેટની દ્રષ્ટિએ કયો શબ્દ અલગ પડે છે. તો હવે જો તમને ક્રમ યાદ છે તો લખી નાખો. ચાલો ઈ એટલે શું થાય 5, એચ એટલે શું થાય 8, કે એટલે 11, એન એટલે 14. જો એબીસીડી ના ક્રમ 8 એબીસીડી ના ક્રમ તમને યાદ હશે તો આ દાખલા બહુ જ ઝડપથી થશે. કેમ સર આવો લીધો તો પછી લાલ ટમેટું થઈ ગયા છો. ચાલો કાંઈ વાંધો નહીં, એવો એકાદો દાખલો તો આવે, કેમ કે જો બધા દાખલા આવા ઈઝી આવે તો પછી મેરિટ 100 માંથી 100 રહે, એટલે પછી આવા ક્વેશ્ચન મૂકવા પણ પડે. ચાલો તો જો હવે જેને એબીસીડી આવડતી હશે ને એને તો આવા દાખલામાં ઝડપ આવશે. કઈ રીતે, જો એન એટલે 14, ઓ એટલે 15, એસ એટલે 18, વી એટલે 22. ચાલો પી એટલે 16, એસ એટલે 19, વી એટલે 22, વાય એટલે 25. ચાલો ટી એટલે 20, ડબલ્યુ એટલે 23, ઝેડ એટલે 26, સી એટલે 3. તો અહીંયા જો તો પેટર્ન શું બને છે 5 માંથી 8 થયા, 3 નો વધારો. ચાલો 8 માંથી 11 થયા, 3 નો વધારો. 11 માંથી 14 થયા, તો અહીંયા બધામાં 3 3 વધે છે. ચાલો અહીંયા જો તો 14 માંથી 15 થયા, 1 નો વધારો. 15 માંથી 3 થયા, સોરી 15 માંથી 18 થયા, એટલે કે 3 નો વધારો. 18 માંથી 22 થયા, 4 નો વધારો. મજા આવી સર,
થેન્ક યુ. ચાલો 16 માંથી 19 3 નો વધારો, 19 માંથી 22 3 નો વધારો, 22 માંથી 25 3 નો વધારો. ચાલો 20 માંથી 23 3 નો વધારો, 23 માંથી 26 3 નો વધારો, 26 માંથી 3 3 નો વધારો. ચાલો તો અહીંયા જુઓ તો કયો શબ્દ અલગ પડે છે? તો સાહેબ અહીંયા બધામાં 3 3 નો વધારો થાય છે, પરંતુ આ એક હામા પવને છે. હામા પવને એટલે કે અલગ પડે છે. તો અલગ પડે એ તમારે ગોતવાનું છે. તો જવાબ શું થાય? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર, NOSV. ચાલો ક્લિયર છે આ નવી પેટર્ન? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 18મો. ચાલો આપેલ 4 શબ્દોમાંથી આલ્ફાબેટની દ્રષ્ટિએ કયો શબ્દ અલગ પડે છે? તો ફરીથી હું લખી નાખીશ. ટી એટલે 20, એસ એટલે 18, સોરી એસ એટલે 19 થાય, અને આર એટલે 18. ચાલો વાય એટલે 25, એક્સ એટલે 24, ડબલ્યુ એટલે 23, જી એટલે કે 7, એફ એટલે કે 6, એચ એટલે કે 8. ચાલો એન એટલે 14, એમ એટલે કે 13 ને એલ એટલે 12. ચાલો તો પેટર્ન શું બને છે? તો જો 20 માંથી 1 ઘટાડો 19, 19 માંથી 1 ઘટાડો 18. ચાલો 25 માંથી 1 ઘટાડો 24, 24 માંથી 1 ઘટાડો 23, 7 માંથી 1 ઘટાડો 6, 6 માં તમે 2 ઉમેરો તો 8. ચાલો 14 માંથી 1 ઘટાડો તો 13, 13 માંથી 1 ઘટાડો તો 12. તો અહીંયા જુઓ તો પેટર્ન શું બને છે? સાહેબ બધામાં એક એક ઘટે છે, જ્યારે અહીંયા તમને શું જોવા મળે છે? -1 +2, એટલે કે આ અલગ પડે છે. તો સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 19. આપેલ 4 શબ્દોમાંથી આલ્ફાબેટની દ્રષ્ટિએ કયો શબ્દ અલગ પડે છે? ચાલો એસ એટલે શું થાય? 19, યુ એટલે 21, ડબલ્યુ એટલે 23, વાય એટલે 25. ચાલો વાય એટલે 25, એ એટલે 1, સી એટલે 3, ઈ એટલે 5, એલ એટલે 12, એન એટલે 14, પી એટલે 16, આર એટલે 18, એ એટલે 1, બી એટલે 2, ડી એટલે 4 અને એફ એટલે 6. ચાલો તો 19 માંથી 21 થયા 2 નો વધારો, 21 માંથી 23 થયા 2 નો વધારો, 23 માંથી 25 થયા 2 નો વધારો. ચાલો 25 માંથી 1 થયા. તો જો વાય, ઝેડ અને એ. તો જો આ 1 નો વધારો, આ 2 નો વધારો, તો આ બિલકુલ કેટલાનો વધારો કહેવાય? 2 નો વધારો, કેમ કે વાય એટલે 25 અને એ એટલે 1, તો આ 2 નો વધારો થયો કહેવાય. ચાલો પછી 1 માંથી 3 થયા એટલે કે 2 નો વધારો, 3 માંથી 5 થયા એટલે કે 2 નો વધારો, 12 માંથી 14 થયા 2 નો વધારો, 14 માંથી 16 થયા 2 નો વધારો, 16 માંથી 18 થયા 2 નો વધારો, 1 માંથી 2 થયા 1 નો વધારો, 2 માંથી 4 થયા 2 નો વધારો, 4 માંથી 6 થયા 2 નો વધારો. તો અહીંયા જો બધામાં શું થાય છે? 2 નો વધારો થાય છે, જ્યારે આ અલગ પડે છે +1 +2 +2. તો અહીંયા જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી. ચાલો ક્લિયર છે? કાય એટલે કાય નથી, અંકોના ક્રમ લખો, પછી સરવાળા બાદબાકી, ધોરણ નંબર 2. ચાલો ક્લિયર છે? આગળ વધીશું. 20મો દાખલો. આપેલ 4 શબ્દોમાંથી આલ્ફાબેટની દ્રષ્ટિએ કયો શબ્દ અલગ પડે છે? ચાલો તો આપણે પાડી દઈએ અલગ. એન એટલે 14, ઓ એટલે 15, ક્યુ એટલે 17, ટી એટલે 20, એક્સ એટલે 24. ચાલો એ એટલે 1, બી એટલે 2, ડી એટલે 4, જી એટલે 7, કે એટલે 11. ચાલો બી એટલે 2, સી એટલે 3, ઈ એટલે 5, એચ એટલે 8, એલ એટલે 12, જી એટલે 7, એચ એટલે 8, જે એટલે 10, એમ એટલે 13, પી એટલે 16. ના, જરાય નહીં, જરાય નહીં. આ ચેપ્ટર જ એવું છે કે જે ઓલરેડી તમને આવડે જ છે. કેમ કે આપણે સિરીઝ પણ કરી લીધેલી છે, એટલે કે શ્રેણી ચેપ્ટર પણ આપણે ભણી ગયા છીએ, અને કોડિંગ ડીકોડિંગ પણ ભણી ગયા છે. તો આ બંનેનું મિશ્રણ છે. આમ જોવો ને તો કોડિંગ ડીકોડિંગ નું તો ખાલી યાદ જ રાખવાના છે ક્રમ, બાકી આ બીજું કાંઈ નથી. આ ખાલી શ્રેણી જ છે. ઓલામાં આપણે આંકડા ભણતા હતા, અહીંયા તમારે એબીસીડી ભણવાની છે. ચાલો તો હવે આવું તો બહુ ઈઝી પડે. ચાલો તો પેટર્ન શું બને છે? 14 માંથી 15 થયા એટલે 1 નો વધારો, 15 માંથી 17 થયા એટલે 2 નો વધારો, 17 માંથી 20 થયા 3 નો વધારો, 20 માંથી 24 થયા 4 નો વધારો. ચાલો 1 માંથી 2 થયા 1 નો વધારો, 2 માંથી 4 થયા 2 નો વધારો, 4 માંથી 7 થયા 3 નો વધારો, 7 માંથી 11 થયા 4 નો વધારો. જેવું ચેપ્ટર એવા ભાવ. આ ચેપ્ટર હાવ ઈઝી છે, તો એને ઈ પ્રમાણે વેટેજ મળશે, ઈ પ્રમાણે એને ટાઈમ મળશે. જે ચેપ્ટર અઘરું હશે એને ઈ પ્રમાણે ટાઈમ મળશે. જેમ કે કોડિંગ ડીકોડિંગ મેં તમને 2 કલાક ભણાવ્યું હતું, ઘડિયાળ તમે જોઈ લો 1.5 કલાક પૂરેપૂરી. ચાલો આ પહેલું ચેપ્ટર છે, તો ઈ પ્રમાણે ભણાવીશું. 1, 3 માંથી 5 થયા 2, 5 માંથી 8 થયા 3, 8 માંથી 12 થયા 4. ચાલો
7 માંથી 8 થયા 1, 8 માંથી 10 થયા 2, ચાલો 10 માંથી 13 થયા 3, 13 માંથી 16 થયા. તો કયું ખોટું પડે છે? કયું ખોટું પડે છે? હે? ચાલો કયું ખોટું પડે છે? કયું અલગ પડે છે? બિલકુલ સાચી વાત છે. જો અહીંયા બધે પેટર્ન શું છે? 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, પણ અહીંયા શું છે? 1 2 3 3. તો અલગ કયું પડશે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 21મો. ચાલો બી એટલે શું થાય? તો સાહેબ બી એટલે 2, એ એટલે એલ, સોરી 2, બી એટલે 2, એ એટલે 1, એલ એટલે 12 અને ક્યુ એટલે 17. ચાલો ઓ એટલે 15, ટી એટલે 20, વાય એટલે 25, ડી એટલે 4. ચાલો કે એટલે 11, પી એટલે 16, યુ એટલે 21 અને 26. ચાલો એચ એટલે 8, એમ એટલે 13, આર એટલે 18 અને ડબલ્યુ એટલે 23. ચાલો તો અહીંયા જુઓ તો 2 માંથી 1 થયા, કેટલાનો ઘટાડો? 1 નો ઘટાડો. ચાલો 1 માંથી 12 થયા, કેટલાનો વધારો? 11 નો વધારો. ચાલો 12 માંથી 17 થયા, કેટલાનો વધારો? 5 નો વધારો. ચાલો 15 માંથી 20 થયા, કેટલાનો વધારો? 5 નો વધારો. ચાલો પછી 20 માંથી 25 થયા, એટલે કે 5 નો વધારો. 25 એટલે શું થાય? વાય. તો વાય ઝેડ એ બી સી ડી. ચાલો વાય માંથી 25 માંથી 4 થયા, આ 25 છે, આ છે 4. ચાલો જોવો તો કેટલાનો વધારો થયો? 1 નો વધારો, 2 નો વધારો, 3 નો વધારો, 4 નો વધારો અને 5 નો વધારો. તો આ કેટલાનો વધારો કહેવાય? તો સાહેબ આ 5 નો વધારો કહેવાય. ચાલો હવે અહીંયા આવી જાઓ. 11 માંથી 16 થયા, 5 નો વધારો. 16 માંથી 21 થયા, 5 નો વધારો. ચાલો 21 માંથી 26 થયા, કેટલાનો વધારો કહેવાય? 5 નો વધારો. તો અહીંયા પણ 5 5 નો વધારો થાય છે. ચાલો 8 માંથી 13 થયા, 5 નો વધારો. 13 માંથી 18 થયા, 5 નો વધારો. ચાલો 18 માંથી 23 થયા, 5 નો વધારો. તો કયું અલગ પડે છે? ચાલો કયો તો આમાં કઈ અઘરું છે? આ ચેપ્ટરમાં કાંઈ પણ અઘરું છે ખરું? જે તમને એમ થતું હોય કે ઓહો સાહેબ આ લેવલ? ચાલો છે કઈ અઘરું? ઈજી છે, હા બિલકુલ ઈજી છે. ચાલો તો શું આન્સર આવશે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો તો આ દાખલો તમે કરશો. ચાલો હું જ કરાવી દઉં છું. આપેલ 4 શબ્દોમાંથી આલ્ફાબેટની દ્રષ્ટિએ કયો શબ્દ અલગ પડે છે? તો એલ એટલે 12, એ એટલે 1, આઈ એટલે 9, એમ એટલે 13. ચાલો વી એટલે 22, આઈ એટલે 9, એન એટલે 14, ઈ એટલે 5. ચાલો એન એટલે 14, ઓ એટલે 15, એચ એટલે 8, એ એટલે 1. ચાલો એસ એટલે શું થાય? 19, ડબલ્યુ એટલે 23, જે એટલે 10 અને કે એટલે 11. ચાલો તો સૌથી પહેલા પેટર્ન, હું ખોટો જ આ સમમાં કન્ફ્યુઝ થતો. બિલકુલ સાચી વાત છે. તમે એક વખત પેન ઉપાડ્યું હોત તો તમને જરાય આ દાખલા અઘરા ન લાગ્યા હોત. ચાલો 12 માંથી 1 થાય છે, તો કેટલાનો ઘટાડો? સાહેબ 11 નો ઘટાડો. ચાલો 1 માંથી 9 થાય છે, 8 નો વધારો. 9 માંથી 13 થાય છે, 4 નો વધારો. ચાલો 22 માંથી 9 થાય છે, 13 નો ઘટાડો. 9 માંથી 14 થાય છે, 5 નો વધારો. ચાલો 14 માંથી 5 થાય છે, 9 નો ઘટાડો. 14 માંથી 15 થાય છે, 1 નો વધારો. 15 માંથી 8 થાય છે, 7 નો ઘટાડો. 8 માંથી 1 થાય છે, 7 નો ઘટાડો. ચાલો 19 માંથી 23 થાય છે, 4 નો વધારો. 23 માંથી 10 થાય છે, 13 નો ઘટાડો. 10 માંથી 11 થાય છે, 1 નો વધારો. તો સાહેબ આવી તો કાંઈ પેટર્ન ન હોય. ક્યારે ખબર નથી પડતી પેટર્ન કઈ લાગે? હે ક્યારે ખબર નથી પડતી પેટર્ન કઈ લાગે? આમાં તમે જોવો તો આમાં ખબર પડવી પડે પેટર્ન કઈ લાગે. આમાં તમારે પેટર્ન ગોતવાની જ નથી. તમે આ દાખલામાં ખાલી તમે ક્રમ લખો ને, ક્રમ કે ભાઈ ઓ નો ક્રમ છે 15, ટી નો ક્રમ છે 20, વાય નો ક્રમ છે 25, ડી નો ક્રમ છે 4. હજી આટલું લખો ને ત્યાં તો પેટર્ન આમ ઠેકડા મારી મારીને કે ભાઈ આ પેટર્ન બને છે. અહીંયા 5 5 નો વધારો થાય છે. પેટર્ન તમારે ગોતવાની છે જ નહીં. પેટર્ન તમને સામેથી કીશે કે અહીંયા 5 5 ની જોડી બને છે. ચાલો આમાં પેટર્ન ન મળે તો બહુ મુશ્કેલ કહેવાય, બહુ મુશ્કેલ કાર્ય છે. હમણાં કરાવી દઉં. ચાલો વોટ્સઅપમાં હું આન્સર નો આપ્યો, અહીંયા જ કરાવી દઉં. ચાલો તો અહીંયા જો તો કોઈ પેટર્ન બનતી નથી. અહીંયા જો કોઈ પણ પેટર્ન નથી. ચાલો અહીંયા કોઈ પણ પેટર્ન બનતી નથી.
તો અહીંયા તમારે બીજી રીતે વિચારવું પડશે. ચાલો તો બીજી રીતે વિચારો. ચાલો તો અહીંયા બીજી પેટર્ન શું હોઈ શકે? તો સાહેબ સ્વર અને વ્યંજનની હોઈ શકે. સ્વર અને વ્યંજનની હોઈ શકે. ચાલો તો અહીંયા જુઓ તો એ અને આઈ કેટલા સ્વર છે? તો સાહેબ બે સ્વર છે. વ્યંજન કેટલા છે? બે વ્યંજન છે. સાહેબ અહીંયા જુઓ તો આઈ અને ઈ સ્વર કેટલા છે? બે. વ્યંજન કેટલા છે? વી અને એન. ચાલો બે. અહીંયા જુઓ તો એ અને ઓ કેટલા છે? બે. એચ અને એન કેટલા વ્યંજન છે? બે. ચાલો અહીંયા જુઓ તો સાહેબ અહીંયા એક સ્વર 0 છે, વ્યંજન છે 4 એ 4. તો અહીંયા જુઓ તો અલગ કયો પડે છે? તો અલગ પડે છે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો સમજાય છે? તો ક્યારેક સાવ આટલો ઈઝી ક્વેશ્ચન પણ પૂછી લે છે કે જેમાં તમે બધા કન્ફ્યુઝ થાવ, પરંતુ ખોદા પહાડ ઓર નીકળી ચૂહિયા. ચાલો ક્લિયર છે? ડન છે હા કે ના? ક્લિયર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ 4 શબ્દોમાંથી આલ્ફાબેટની દ્રષ્ટિએ કયો શબ્દ અલગ પડે છે? ચાલો તો જો સૌથી પહેલા તો અહીંયા તમે જોવો તો અહીંયા છે સ્વર બે, એ અને આઈ બે સ્વર છે. ચાલો અહીંયા પણ બે સ્વર છે, એ અને આઈ. અહીંયા સ્વર કેટલા છે? ઈ અને ઓ બે સ્વર છે. ચાલો અહીંયા સ્વર કેટલા છે? તો અહીંયા સ્વર છે એ. ચાલો 3 સ્વર છે. ચાલો તો આવું તો હોઈ શકે, પણ અહીંયા તમે એક બીજી પેટર્ન ઈ મને દેખાય છે. શું? તો અહીંયા જો તો છેલ્લો અંક કયો છે? તો છેલ્લો અંક છે સ્વર. ચાલો અહીંયા છેલ્લો અંક કયો છે? તો અહીંયા છેલ્લો અંક છે સ્વર. ચાલો અહીંયા છેલ્લો અંક કયો છે? તો અહીંયા છેલ્લો અંક વી છે. અહીંયા છેલ્લો અંક કયો છે? સ્વર. તો આ રીતે જોવો તો શું જવાબ આવે? ઓપ્શન નંબર સી. હા જવા દો તમારે. ચાલો તો અહીંયા જોવો શું આન્સર આવે? ઇવોલ્વ. ચાલો ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો તો અહીંયા જો જેટલા પણ ક્વેશ્ચન હતા એ બધા ક્વેશ્ચન મેં લઈ લીધેલા છે. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીતર પછી વર્ષાબેને જે પણ ક્વેશ્ચન આપણને પૂછેલા છે એનો આન્સર આપી દઈએ.
હાલો હાલો, હવે અવાજ આવે છે? જોવો તો માંડ માંડ હરખું થયું છે. ચાલો હવે અવાજ આવે છે. તો આપણે ક્વેશ્ચન જોવાનો હતો. આવ્યો સર. ચાલો ઓકે, જોઈ લઈએ. એક વર્ષાબેન નો ક્વેશ્ચન છે એ જોઈ લઈએ, પછી આપણે તમ તારે વર્ષાબેન જાઓ, તમારે કામ હોય તો. અમને ખબર છે કે તમારે ગરબા રમવા જવું છે. ચાલો કાંઈ વાંધો નહીં, જોઈ લ્યો. તો અહીંયા ક્વેશ્ચન જોઈ લ્યો. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે તમારો. પેલા 6 તો વી ગયા. ચાલો 6 તો જોઈ લો. ચાલો એક ક્વેશ્ચન બંને તમે કીધું તું કે સેમ જ પ્રકારના છે, તો એક ક્વેશ્ચન કરાવી દઉં છું. MTS 2022 નો છે. પથ્થરનું મૂલ્ય તેના વજનના વર્ગના સમપ્રમાણમાં છે. હવે આને શું થયું? ચાલો, પથ્થરનું મૂલ્ય તેના વજનના વર્ગના સમપ્રમાણમાં છે. ચાલો, આ મૂલ્ય પ્રોપોર્શનલ ટુ વજનનો વર્ગ. ચાલો પછી આગળ વાંચો. 1,20,000 1,20,000 રૂપિયાની કિંમતના પથ્થરોને 2:3 ના ગુણોત્તરમાં 2 ટુકડા કરવામાં આવે છે, તો બે નાના પથ્થરોની કુલ કિંમત કેટલી? ચાલો, અહીંયા આ ટુકડા કરવામાં આવે છે, તો બે નાના પથ્થરોની કુલ કિંમત કેટલી? 68,400, 62,400, 65,500 કે પછી 65,400? ચાલો તો જોઈ લ્યો. ચાલો, સૌથી પહેલા તો જો વજનના મૂલ્ય છે, તો આ મૂલ્ય છે તમારી પાસે વજનના વર્ગના સમપ્રમાણમાં છે. તો આ જે ટુકડા કરો આ પછીનું વજન છે, ટુકડા કરો એ પછીનું વજન છે. તો ટુકડા ન કર્યા હોય ત્યારે વજન કેટલું થાય? તો 2 ને 3 5 યુનિટ. પણ તમને રકમમાં જ કીધેલું છે કે મૂલ્ય છે એ વજનના વર્ગના સમપ્રમાણમાં છે. તો અહીંયા આપણે 5 યુનિટ નહીં લઈએ, શું લઈશું? 5 નો વર્ગ. તો 5 નો વર્ગ કેટલો થાય? 25. તો 25 યુનિટની કિંમત તમને આપેલી છે. હવે જો ખબર પડી ગઈ, મૂલ્ય છે એ વજનના વર્ગના સમપ્રમાણમાં છે. તો આ વજનનો વર્ગ કેટલો થાય? 25. અને મૂલ્ય કેટલું આપેલું છે? 1,20,000. એટલે કે 25 યુનિટની કિંમત તમને આપેલી છે કેટલી? 1,20,000. ચાલો, તો તમને શું પૂછેલું છે કે ટુકડા કરવામાં આવે 2:3 ના ગુણોત્તરમાં ટુકડા કરવામાં આવે તો બે નાના પથ્થરોની કિંમત કેટલી? ચાલો તો હવે ટુકડા કરી નાખો. તો ટુકડા 1 ની કિંમત કેટલી થાય? ટુકડા 1 ની કિંમત કેટલી થાય? તો સાહેબ મૂલ્ય છે ને એ વજનના વર્ગના સમપ્રમાણમાં છે. તો વજન કેટલું છે? તો સાહેબ વજન તો 2 છે, પરંતુ અહીંયા તમારે શું લેવાનું? વજનનો વર્ગ. તો વજનનો વર્ગ કેટલો થાય? 2 ને 1, 2 નો વર્ગ થાય 4. એવી રીતે જે ટુકડો 2 છે એની કિંમત કેટલી છે? તો સાહેબ એની કિંમત છે 3 યુનિટ, એટલે કે વજનની. પણ તમને કીધેલું છે કે મૂલ્ય છે એ વજનના વર્ગના સમપ્રમાણમાં છે. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. તો તમને પૂછેલું છે કે આ બંને પથ્થરના ટુકડાની કિંમત કેટલી? તો 9 ને 4 કેટલા થાય? 13. તો 13 યુનિટની કિંમત કેટલી? તો જે જવાબ આવશે એ 13 ના મલ્ટીપલમાં આવશે. ચાલો, ક્લિયર છે? તો હવે જુઓ, 13 ગુણ્યા 1,20,000 છેદમાં 25. ચાલો છેદ ઉડાડો. તો 25 ઉડશે, 25 ચોકુ 100, 20 વધ્યા. ચાલો 25 અઠા 200, પાછળ 2 શૂન્ય. ચાલો, તો હવે કઈ રીતે થાય? તો આ ગુણાકાર કરો. 13 અઠા 104, વધી પડી 10. 13 ચોકુ 13 દુ 26, 52 ને 10 62. ચાલો સોરી, 13 અઠા 104 આવે, તો જવાબ આવશે 62,400. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, આવો ને આવો દાખલો બીજો પણ સેમ ટુ સેમ આ જ મેથડ ઉપર છે. આ જ મેથડ છે, બીજું કાંઈ છે નહીં, ખાલી રકમ બદલે છે, એટલે કે અહીંયા ગુણોત્તર બદલે છે. ચાલો, ક્લિયર છે વર્ષાબેન? પછી એક તમારામાંથી કોઈકે કોમેન્ટમાં દાખલો પૂછેલો છે, તો એ પણ આપણે સોલ્વ કરી નાખીએ. એ બરાબર 26, સન બરાબર 27, કેટ બરાબર કેટલા? હવે જો આવા દાખલા તમે મને ન પૂછો, કેમ કે આ ઓલરેડી મેં સોલ્યુશન કરાવી દીધેલો છે. તો એ તમે સોલ્યુશન ન જોવો અને પછી અહીંયા આવીને મને દાખલા પૂછો, તો એ મને બિલકુલ પસંદ નથી. પેલા તમે લેક્ચર જોઈ લો, એમાં તમને ન કરાયો હોય તો પૂછો. એ બરાબર 2. આ કેટ વાળો આપણે કરાવી દીધેલો છે. રેડી? કેટ ને સન વાળો કરાવી દીધેલો છે, એટલે આ દાખલો હું નહીં કરાવું. ચાલો, એ બરાબર 2. પછી એમી બરાબર 36, તો યુ બરાબર ખાલી જગ્યા. ચાલો, આ દાખલો તમને પૂછેલો છે. જો આ તો ડાયરેક્ટ અહીંયા કોમેન્ટમાં જ પૂછેલો છે. ચાલો, તો આપણે સમજાવી દઈએ, કેમ કે આવો દાખલો આપણે નથી કરાવેલો. ચાલો, તો કરી નાખીએ. આ સન ને કેટ વાળો હું નહીં કરાવું, કેમ કે એ ઓલરેડી મેં સોલ્યુશન કરાવી દીધેલું છે.
એટલે કોડિંગ ડીકોડિંગ નો લેક્ચર રેકોર્ડેડ જોઈ લેવા વિનંતી. ચાલો તો હવે આ આપણે જોઈશું. આમ જોવો ને તો એનો વાસ્તવિક ક્રમ કેટલો છે? તો સાહેબ એનો વાસ્તવિક ક્રમ થાય 1, પરંતુ અહીંયા એની કિંમત કેટલી આપેલી છે? તો અહીંયા સાહેબ એની કિંમત આપેલી છે 2, એટલે કે એનો વાસ્તવિક ક્રમ થાય 1, પણ અહીંયા કિંમત આપેલી છે 2. તો શું કરેલું છે? તો સાહેબ ડબલ કરેલા છે. એટલે માની લ્યો કે ઈ હોય તો એની કિંમત કેટલી થાય છે? તો એની વાસ્તવિક ક્રમ જોવો તો 5, પણ અહીંયા તમને શું કીધેલું છે? રકમમાં જ કીધેલું છે કે જે વાસ્તવિક ક્રમ હોય એનો તમે ડબલ કરી નાખો. તો 5 ના ડબલ કેટલા થાય? તો 5 ના ડબલ થાય 10. ચાલો તો અહીંયા તમને આપેલું છે ME બરાબર 36. તો M નો ક્રમ કેટલો થાય? કોઈ મને જણાવશો? તો M નો સાહેબ વાસ્તવિક ક્રમ થાય 13, પણ અહીંયા રકમમાં કીધેલું છે કે જે વાસ્તવિક ક્રમ હોય એના કરતા ડબલ કરી નાખવાના. તો 13 દુ 26. ચાલો તો M નો ક્રમ કેટલો થાય? 26. એવી જ રીતે ઈ નો ક્રમ કેટલો છે? તો સાહેબ ઈ નો ક્રમ છે 5, પણ રકમમાં કીધું છે કે જે ક્રમ હોય એના ડબલ કરી નાખો. તો 5 દુ 10. તો જોવો તો હવે અહીંયા પેટર્ન શું બને છે? તો ME બરાબર 36 થવા જોઈએ. ચાલો તો 26 ને 10 શું થાય? તો 26 ને 10 36 થાય. તો તમને પૂછેલું છે કે U બરાબર શું થાય? તો Y એટલે આમ જોવો તો થાય 25, પરંતુ અહીંયા આપણે શું કરીશું? ડબલ કરી નાખશું. તો 25 દુ 50. ચાલો એવી જ રીતે આ U છે, સોરી Y નથી. O નો ક્રમ શું થાય? તો O નો વાસ્તવિક ક્રમ થાય 15, પણ અહીંયા રકમમાં કીધેલું છે કે ડબલ કરી નાખો. તો 15 ના ડબલ કેટલા થાય? તો સાહેબ 15 ના ડબલ થાય 30. ચાલો અહીંયા છે U, તો U નો વાસ્તવિક ક્રમ કેટલો છે? તો U નો વાસ્તવિક ક્રમ છે 1 ને 21, પરંતુ રકમમાં તમને કીધેલું છે કે ડબલ કરી નાખો. તો 21 દુ 42. ચાલો તો 50 ને 30 80, 80 ને 40 120 અને 2 બીજા. તો જવાબ શું આવે? 122. તો કોને પૂછેલો છે? મનીષભાઈ, તમારો આન્સર છે 122. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. આજે થોડુંક વહેલું પતી ગયું. કેમ વહેલું પતી ગયું? કેમ કે આ ઓલરેડી આપણે ચેપ્ટર કરાવી નાખેલું છે. સિરીઝ શ્રેણી ચેપ્ટર છે એ ઓલરેડી આપણે કરાવી નાખેલું છે. નિમેશભાઈ, તમે ભૂલ કરી છે. 128 નહીં આવે. ક્યાં ભૂલ કરી? તો અહીંયા જો Y નો ક્રમ છે 25, તો 25 ના ડબલ કરો તો 50 થશે. 48 નહીં થાય. હા જી આવો. ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ આવતીકાલે. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, નહીતર પછી હું સેશનને એન્ડ કરું છું. ચાલો તો સેશનને એન્ડ કરું. કાલે આપણે એક નવા ચેપ્ટર સાથે મળીશું. કોઈ વાંધો નહીં. થેન્ક યુ. ચાલો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. ઓલ ક્લિયર સર. થેન્ક યુ સો મચ. ચાલો તો કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો મને વોટ્સઅપ પર. નંબર પણ મેં આપેલો છે. અને જૂના રેકોર્ડેડ લેક્ચર ખાસ જોજો, કેમ કે 11 રૂપિયામાં તમને ઘણું બધું આપેલું છે. ના મારે ગરબા રમવા નથી જવાનું હો વર્ષાબેન. ચાલો મળીએ છીએ આવતીકાલે. બધાને હેપી